હેલો નમસ્કાર, સ્વાગત છે તમારું એમડબ્લ્યુપી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં. આજે આપણે જોવાના છીએ ધોરણ નંબર 7 ની અંદર સમાજ વિષયનું સેમેસ્ટર નંબર 2 નું પાઠ નંબર 7 ભક્તિયુગ ધાર્મિક સમુદાય અને વિચારકોનું સોલ્યુશન આપણે કરવાના છીએ. તો વિદ્યાર્થી નંબર વિનંતી છે કે જો તમે પ્રથમ વખત અમારી ચેનલ તમે જોઈ રહ્યા હો અથવા તમે વિડીયો તમે શો કરાવ્યો તો વિડીયોને લાઇક તેમજ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે તમને બીજા બધા વિડીયો લેક્ચર મળતા રહે. તો શરૂઆત કરીએ આજના આપણે વિડીયો લેક્ચરમાં. તો પ્રશ્ન નંબર 1 છે આપણા માટે વિકલ્પો પસંદ કરીને લખવાનો છે. તો પહેલામાંથી છે બધા જ ધર્મનો માર્ગ કયો છે? તો ઈશ્વર સાથે અનુરાગ. શંકરાચાર્ય પછી 250 વર્ષ બાદ કોણે ભક્તિ અંગે પ્રેરણા આપી? તો આવશે રામાનુજાચાર્ય. ઉત્તર ભારતમાં કોણે ભક્તિ આંદોલન શ્રી ગણેશ કર્યા હતા? તો આવશે રામાનંદ. કબીરનો કવિતા સંગ્રહ કયા નામથી ઓળખાય છે? તો આવશે બીજક. ગુરુ નાનક કઈ શાખાના સંત હતા? તો આવશે નિર્ગુણ. ગુજરાતમાં કયા સંતે લોકોને ભક્તિ રસથી તરબોળ કર્યા હતા? તો આવશે નરસિંહ મહેતા. નરસિંહ મહેતાનું કયું ભજન આજે રાષ્ટ્રીય ભજન બન્યું છે? તો વૈષ્ણવજન તો તેને રે કહીએ. એના પછી મીરાબાઈએ શ્રી કૃષ્ણને કોના રૂપમાં પૂજતા હતા? તો ગિરધર ગોપાલ. કયા સંતે વ્રજમાં રહીને શ્રી કૃષ્ણના પદો રચ્યા હતા? તો આવશે સૂરદાસે. જ્ઞાનેશ્વર ભગવદ્ ગીતા ઉપર લખેલ ટીકા કયા નામે ઓળખાય છે? જ્ઞાનેશ્વરી. એના પછી છે મહારાષ્ટ્રના કયા સંતના અભંગો ખૂબ જ જાણીતા છે? તો તુકારામ. ભક્તિ માર્ગમાં સંતો, ચિંતકો અને તેમના સ્થાનની કઈ જોડી નીચે આપેલી છે એ ખોટી છે? તેમાં આવશે ગુજરાત કે સૂરદાસ અને કબીર. ચલો આગળ વધીએ. એટલે 13મું, ભક્તિ આંદોલનમાં સંતો અને તેમની કૃતિની નીચેના પૈકી કઈ જોડ ખોટી છે? તો એમાં આવશે ડી, વિનય પત્રિકા સૂરદાસ. મહારાષ્ટ્રમાં ભક્તિ માર્ગનો ફેલાવ કરનાર સંતનો કોનો સમાવેશ થતો નથી નીચેનામાંથી? તો આવશે એમાં જયદેવ. ભારતમાં સૂફી મત ફેલાવનારની કેટલી પરંપરા છે? તો આવશે 4. ભક્તિ અને સૂફી આંદોલન માટે સાચું શું છે? તો સી ઓપ્શન, યાની કે પેલો સામાન્ય માણસ ધર્મોના સાચા અર્થ સમજવા લાગ્યો છે. ત્રીજું, સમાજમાં ધર્મ વચ્ચેનો ભેદભાવ ઓછા થયા છે. અને ચોથું, હિન્દુ મુસ્લિમ સાંસ્કૃતિક સમન્વય થયો છે. એના પછી 17મું, સૂફીઓએ અપનાવેલી હિન્દુઓની ધાર્મિક ક્રિયાઓમાં કઈ ક્રિયાઓનો સમાવેશ થતો નથી? તો આવશે અગ્નિ સંસ્કાર. ચલો પ્રશ્ન નંબર 2 તમને ખાલી જગ્યા આપેલી છે. દરેકના પ્રશ્નનો ઉત્તર તમને અહીં આપેલા છે. તો તમારે આમાંથી જોઈને તમારા આઈડિયલની અંદર તમારે વ્યવસ્થિત સારા અક્ષરથી તમારે લખવાના છે. એના પછી આગળ વધીએ એટલે આપણે પ્રશ્ન નંબર 3 તમને આપેલો છે ખરા ખોટા. તો તેનું પણ તમને અહીંયા સોલ્યુશન આપેલું છે. તે પણ તમે એક સારા અક્ષરથી તમારા આઈડિયલની અંદર તમારે લખવાના રહેશે. નેક્સ્ટ, મને ઓળખો. તો હું કબીરનો ગુરુભાઈ નિર્ગુણ શાખાનો સંત હતો? તો સંત રૈદાસ. હું શીખ ધર્મનો પવિત્ર ધર્મ છું? તો ગુરુ ગ્રંથ સાહિબ. હું મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનનું મુખ્ય કેન્દ્ર હતું? તો વિઠોબા મંદિર. ચોથું, મારા ગુરુ સમર્થ રામદાસ હતા? તો આવશે શિવાજી. અજમેરમાં ચિશ્તી પરંપરાની સ્થાપના કરનાર હું હતો? તો આવશે મોઇનુદ્દીન ચિશ્તી. ચલો પ્રશ્ન નંબર 5 છે. 1-2 વાક્યમાં એમાં પહેલું છે, ભક્તિ અને સૂફી આંદોલન સમયે સંતો અને ફકીરો કોની એકતામાં માનતા હતા? તો આવશે ધર્મ અને સંપ્રદાયની એકતામાં. બીજો, ભક્તિ આંદોલન સમયમાં સંતોનો ઈશ્વર વિશેનો મત તમે શું કરશો એટલે જણાવો? તો એનો મત એવો હતો કે ઈશ્વર નિર્ગુણ છે, નિરાકાર છે, અવર્ણનીય છે. તેઓ કહેતા કે ઈશ્વર એક જ છે અને તે બધામાં વસેલો, એટલે કે ટોટલ બધી જગ્યા પર વસેલો છે. દક્ષિણ ભારતમાં ધાર્મિક આંદોલન નેતૃત્વ કયા સંતોએ લીધું હતું? તો આવશે શંકરાચાર્ય અને રામાનુજાચાર્ય. અલવાર અને નૈનાર સંતો કયા પંથના અનુયાયી હતા? તેમાં આવશે શૈવ પંથી. શંકરાચાર્યનો જન્મ કયા થયો હતો? તો આવશે કાલડીમાં. અને એના માતા પિતાનું નામ શું હતું? તો પિતાનું નામ છે શિવગુરી અને માતાનું નામ છે અંબાબાઈ. એના પછી રામાનુજાચાર્યનો જન્મ ક્યાં થયો હતો? તો આવશે પેરુમ્બતૂરમાં. અને એના માતા પિતાનું નામ, તો પિતાનું નામ કેશવ છે, માતાનું નામ કાંતિમતી. જોઈએ 7મો, બંગાળમાં હરિબોલનો મંત્ર કોણે ગુંજતો કર્યો હતો? તો ચૈતન્ય મહાપ્રભુએ. શીખોના પવિત્ર ગ્રંથ ગુરુ ગ્રંથ સાહિબમાં કયા સંતની કવિતાનો સમાવેશ થયેલો છે? તેમાં આવશે સંત કબીરની. ભક્તિ આંદોલનના સમયે ઉત્તર ભારત અને રાજસ્થાનમાં વિષ્ણુ ભક્તિ આંદોલનના મહાન સંતો કોણ હતા? તો ઉત્તર ભારત અને રાજસ્થાનમાં તુલસીદાસ, સૂરદાસ, મીરાબાઈ આ બધા વિષ્ણુ ભક્તિ આંદોલનના મહાન સંતો હતા. તુલસીદાસે કયા ગ્રંથની રચના કરી? તો 2 હતા, રામચરિત માનસ અને વિનય પત્રિકા.
નરસિંહ મહેતાના કયા સાહિત્ય જન સમાજ ઉપર ઊંડી અસર કરી? તો એમાં આવશે, તો એમાં જવાબ થશે નરસિંહ મહેતાના જ્ઞાન અને ભક્તિપૂર્ણ પદોએ તથા પ્રભાત્યાએ જન સમાજ ઉપર ઊંડી અસર કરી. નરસિંહ મહેતાએ કૃષ્ણ ભક્તિનો મહિમા ગાતા શું કહ્યું? કહ્યું કે શ્રી કૃષ્ણની ભક્તિના સહારે મનુષ્ય ગમે તેવી આપત્તિઓનો પાર કરી શકે છે. મીરાબાઈના લગ્ન કયા રાજ પરિવારમાં થયા હતા? તો મેવાડના રાજ પરિવારમાં. ભારતમાં સૂફી મત ફેલાવનાર પરંપરાઓના નામ તો ચિશ્તી, સુહારવર્દી, કાદરી અને નક્શબંધી. ભારતમાં સૂફી મત ફેલાવનાર સૂફી સંત કોણ હતા? તો મોઇનુદ્દીન ચિશ્તી. ચલો આગળ વધીએ એટલે ટૂંકમાં ઉત્તર તમને અહીં આપેલા છે. આમાંથી જોઈને તમારે આઈડિયલની અંદર લખવાના રહેશે. એના પછી પ્રશ્ન 4, પ્રશ્ન 5 અને ટૂંકમાં ઉત્તર તમને આપેલા છે તમારામાંથી જોઈને. નેક્સ્ટ છે પ્રશ્ન નંબર 7, મુદ્દાસર ઉત્તર છે. આગળ વધીએ એટલે એના પછી તમને મુદ્દાસર ઉત્તર બધા તમને આપેલા છે. પ્રશ્ન નંબર 8 છે જોડકા જોડવાના. તો એ જોડકાનું પણ તમને સોલ્યુશન આપેલું છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતું આ ચેપ્ટરનું. હવે સાથે સાથે આપણે બીજા એક ચેપ્ટરનું પણ સોલ્યુશન કરવાના છે. તો તમારે વિડીયોને બંધ કરવાના નથી, કન્ટિન્યુ આગળ વધારો અને લિંક તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ શેર કરી દો જેથી તેમને પણ વિડીયો લેક્ચર મળતા રહે. ચેપ્ટર નંબર 8 છે પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર. તો પ્રશ્ન નંબર 1ની વાત કરીએ, એમાં વિકલ્પ છે, એમાં પેલું છે મહોદયપુરમનું ચેર રાજ્ય કઈ સદીમાં સ્થાપવામાં આવેલું હતું? તો આવશે 9મી. મલયાલમ સંસ્કૃતિ સાથે જોડાયેલી મલયાલમ ભાષા કયા રાજ્યની મુખ્ય ભાષા ગણાય? તો આવશે કેરળ. બંગાળી ભાષાનો ઉદ્ભવ સંસ્કૃત ભાષામાંથી થયેલો છે. ગુજરાતી ભાષાનો છાસો વિકાસક્રમ કયો છે? તો પહેલા સંસ્કૃત, એમાંથી પ્રાકૃત, એમાંથી અપભ્રંશ અને એમાંથી પછી ગુજરાતી ભાષા આપણી આવેલી છે. દાણ લીલા એટલે નરસિંહ. દાણ લીલા એટલે કે નરસિંહ મહેતા. તો ધ્રુવાખ્યાન તો એમાં કોણ આવશે? પાલન. કયો ઉત્સવ હોળીને મળતો આવે છે? તો આવશે લોહડી. તમિલનાડુનો મુખ્ય તહેવાર કયો છે? તો આવશે પોંગલ. કયા મહિનામાં ઓણમની ઉજવણી થાય છે? તો ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં. દિવાળીનો તહેવાર ક્યારે ઉજવાય છે? તો આવશે આસો વદ અમાસમાં. નાતાલ કયા ધર્મના લોકો માટે મુખ્ય તહેવાર છે? તો આવશે ખ્રિસ્તી. પારસીઓનો મહત્વનો તહેવાર કયો છે? તો આવશે પતેતી. તહેવાર અને રાજ્યની નીચેના પૈકી કઈ જોડી ખોટી છે? તેમાં આવશે બી, ઓણમ આંધ્રપ્રદેશ. ઉત્તરાયણના બીજા કયા નામે ઓળખાય છે? તો મકર સંક્રાંતિ. નેક્સ્ટ 14મું, સુરેન્દ્રનગરમાં કયો મેળો યોજાય છે? તો તરણેતરનો. ગોળ ગધેડાનો મેળો ક્યાં યોજાય છે? તો આવશે 65 હશે બી, ગરબાડા દાહોદ. એના પછી ગુજરાતમાં યોજાતા મેળાઓની કઈ જોડી ખોટી છે? તો આવશે માધવપુરનો મેળો, જુનાગઢના જિલ્લામાં છે. કથન કરે સો કથક કહાવે આ યુક્તિ કયા નૃત્ય માટે કહેવાય છે? ચલો 17મું છે, કથન કરે સો કથક કહાવે આ યુક્તિ છે કયા નૃત્ય માટે કહેવાય છે? તો કે કથક માટે. કથકલી એ કયા રાજ્યની નૃત્ય પરંપરા છે? તો આવશે કેરળ. કુચીપુડીના સ્થાપક કોણ હતા? તો આવશે સિદ્ધેન્દ્ર યોગી. 20મું છે, પ્રાચીનતમ લઘુચિત્રો શેના પર દોરેલા મળી આવ્યા છે? તો આવશે તાડપત્ર અને કાષ્ઠ પર. ચિત્રકારોએ કયા ગ્રંથોમાં સુંદર લઘુચિત્રો દોર્યા છે? તો દરેકમાં આવશે મહાભારત, પંચતંત્ર, અકબરનામા એટલે કે ડી. હિમાચલ પ્રદેશમાં વિકસેલી લઘુ ચિત્રકલા, તેમાં આવશે બસોહલી. પીરના શિષ્યો કયા નામથી ઓળખાય છે? તો મુરીદ. ચિશ્તી સંપ્રદાયની શરૂઆત કોણે કરી? તો મોઇનુદ્દીન ચિશ્તી. મંદિર સ્થાપત્ય શૈલીના મુખ્ય પ્રકારોના કોનો સમાવેશ થતો નથી? તો આવશે ગાંધાર શૈલી. નીચેનામાંથી કયા મંદિર સ્થાપત્યનો સમાવેશ નાગર શૈલીમાં થતો નથી? તો મદુરાઈનું મીનાક્ષી મંદિર. એના પછી પ્રશ્ન નંબર 2 તમને આપેલો છે, જવાબ સાથે ખાલી જગ્યા તમને અહીંયા પૂર્ણ કરેલી છે. તો તમારે આમાંથી જોઈને સરસ મજાના અક્ષરથી તમારે આઈડિયલની અંદર લખવાના રહેશે. અહીંયા દરેક તમને આપેલો છે સોલ્યુશન દરેક ખાલી જગ્યાના. તો આમાંથી જોઈને તમારે આઈડિયલની અંદર તમારે લખવાનું રહેશે. તેમજ આ વિડીયોને તમારે સાથે સાથે તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરતા જશો અને એક સરસ મજાની કોમેન્ટ પણ તમારા મંતવ્ય અમને રજૂ કરશો. તો તમને વિડીયો લેક્ચર કેવો લાગ્યો છે, બીજા કયા વિડીયો લેક્ચર જોઈએ છે તે બધા. એના પછી પ્રશ્ન નંબર 3 તમને આપેલો છે ખરા ખોટા.
તો તેનું પણ અહીં તમને સોલ્યુશન આપેલું છે, તો આમાંથી જોઈને તમારે લખવાનું રહેશે. નેક્સ્ટ છે ક્વેશ્ચન નંબર 4, મને ઓળખો. તો જોઈએ આપણે એના સવાલના જવાબ. મેં કુંવરબાઈનું મામેરું અને સુદામા ચરિત્રની રચના કરી છે. નરસિંહ મહેતા. મને આખ્યાનના પિતા તરીકે ઓળખાય તો ભાલણ. હું મલયાલમ કેલેન્ડરના પ્રથમ મહિનામાં ઉજવાતો તહેવાર છું, ઓણમ. મારા જન્મદિવસ 25 ડિસેમ્બરને લોકો નાતાલ ઉજવે છે, ઈસુ ખ્રિસ્ત. હું પહાડી ચિત્રકલા તરીકે ઓળખાતી શૈલી છું તો કાગંડા શૈલી. મારા કાળમાં ભારતીય મંદિરની સ્થાપત્યની શરૂઆત થઈ તો ગુપ્ત કાળ. હું કર્ણાટક શૈલી તરીકે પણ ઓળખાઉં છું તો આવશે વેસર શૈલી. એના પછી 1-2 વાક્યમાં એમાં પહેલું છે વ્યાકરણ અને કાવ્યશાસ્ત્ર પર મણિપ્રવાલમ શૈલીમાં લખાયેલું ગ્રંથનું નામ શું છે? તો એમાં આવશે જવાબ લીલા તિલકમ. તેમાં જવાબ આવશે લીલા તિલકમ. બંગાળી ભાષા પર કોનો પ્રભાવ જોવા મળે છે? તો બંગાળી ભાષા ઉપર જનજાતીય ભાષાઓ, પાર્સિયન ભાષા, યુરોપિયન ભાષા આ બધાનો પ્રભાવ જોવા મળે છે. ત્રીજો સવાલ છે પ્રારંભિક બંગાળી સાહિત્યના કયા કયા ભાગમાં વહેંચવામાં આવ્યું છે? તો 2 ભાગ છે. એમાં પહેલું છે સંસ્કૃતથી પ્રભાવિત સાહિત્ય અને બીજું છે સ્વતંત્ર સાહિત્ય. ચોથું છે 8મી સદીથી ભારતમાં કઈ કઈ ભાષાનો વિકાસ થયો? તો હિન્દી, ખડી બોલી, અવધી, બંગાળી, ગુજરાતી, મરાઠી, મલયાલી, તેલુગુ, કન્નડ આ બધી ભાષા. ગુજરાતી ભાષાના મહાન સાહિત્યકારોના નામ કયા છે? તો કે નરસિંહ મહેતા, મીરાબાઈ, ભાલણ આ બધા છે. છઠ્ઠું, લોહડી કેવી રીતે ઉજવવામાં આવે છે? તો કે 13મી જાન્યુઆરીના રોજ રાત્રે અગ્નિ પ્રગટાવી તેનું પૂજન અને પ્રદક્ષિણા કરી તેમાં મીઠાઈઓ અર્પણ કરવામાં આવે છે અને આ રીતે લોહડી ઉજવવામાં આવે છે. લોહડીનો તહેવાર ભારતમાં કયા કયા રાજ્યોમાં ઉજવાય છે? તો કે પંજાબ, હરિયાણા અને દિલ્હીના આસપાસના વિસ્તારમાં. 8મું, કેરળમાં યોજાતી નૌકા સ્પર્ધા કયા નામે ઓળખાય છે? તો આવશે વલ્લમકલી. દિવાળી સાથે જોડાયેલા બીજા તહેવારો તો આપણે કયા કયા આવશે? વાઘ બારસ, ધનતેરસ, કાળી ચૌદસ, નૂતન વર્ષા, પછી ભાઈબીજ, લાભ પાંચમ આ બધા છે. મુસ્લિમો ઈદ ઇલ ફિત્ર એટલે કે રમઝાન ઈદ કેવી રીતે ઉજવે છે? પવિત્ર રમઝાન માસના ઉપવાસ એટલે કે રોજા પૂરા થયા પછી રમઝાન ઈદના દિવસે મુસ્લિમો નમાઝ પડે છે અને ત્યારબાદ એકબીજાને ભેટીને ઈદની મુબારકબાદી આપે છે. પારસીઓ પતેતીના દિવસે શું કરે છે? પારસીઓ પતેતીના દિવસે પ્રાર્થના ગૃહ યાની 11રીમાં જાય છે. ત્યાં તેઓ પ્રાર્થના ગ્રંથ અવેસ્તામાં આપવામાં આવેલી પસ્તાવા માટેની પ્રાર્થના કરે છે. ગુજરાતીઓ નવરાત્રિની ઉજવણી કેવી રીતે કરે છે? તો કે આસો સુદ એકમથી લઈને આસો સુદ 9 સુધી મા દુર્ગાની આરાધના કરે છે અને રાત્રે ગરબા અને દાંડિયા રાસ રમીને નવરાત્રિની ઉજવણી કરે છે. જગન્નાથજીની યાત્રા રથયાત્રા કયા દિવસે નીકળે છે? તો આવશે અષાઢ સુદ બીજના દિવસે. કથક કયા 2 ઘરાનાઓનું વહેંચાયેલું છે? તો કે જયપુર અને લખનઉ. 19મી સદીમાં કથકને પુનર્જીવન કોણે આપ્યું? તો 19મી સદીના અવધના નવાબ વાજિદ અલી શાહે પોતાના દરબારમાં કથકને આશ્રય આપી તેનું પુનર્જીવન આપ્યું હતું. એના પછી કથક ભારતના કયા કયા પ્રદેશો સુધી ફેલાયેલું છે? તો પંજાબ, હરિયાણા, જમ્મુ કાશ્મીર, બિહાર અને મધ્યપ્રદેશ. કથકલીમાં કઈ બાબત મહત્વની જણાય છે? તો કે અભિનય, રંગભૂષા અને વેશભૂષા. મણિપુરી નૃત્યમાં પ્રકાર તો એમાં 2 આવે છે, લાસ્ય અને તાંડવ. એના પછી લઘુચિત્રો કેવી રીતે તૈયાર કરવામાં આવે છે? લઘુચિત્રો કાપડ અને કાગળ ઉપર પાણીના રંગોથી તૈયાર કરવામાં આવે છે. પ્રાચીનતમ લઘુચિત્રો તાડપત્રો અને કાષ્ઠ ઉપર દોરવામાં આવતા હતા. લઘુચિત્રોના વિષયો કયા કયા હતા? તો કે રાજદરબારના, યુદ્ધના, શિકારના, સામાજિક જીવનના દ્રશ્યો લઘુચિત્રોના વિષયો હતા. એના પછી 21મો છે રાજસ્થાનના વિવિધ રાજાઓએ કેવા ચિત્રોનું સર્જન કર્યું? તો રાજસ્થાનના વિવિધ રાજાએ ભારતની પ્રેરણાની કથા, મહાકાવ્યો, દેવી દેવતાઓ આ બધા ચિત્રોનું સર્જન કર્યું. એના પછી કાંગડા શૈલીની વિશેષતા શું છે? કે તે વાદળી અને લીલા રંગની સાથે કોમળ રંગનો ઉપયોગ અને વિષયનું કાવ્યાત્મક નિરૂપણ કરે છે તે એની વિશેષતા છે. 23મો છે રાજપૂતોની વીરતાભરી ગાથાઓમાં તેમના કયા ગુણોનું વર્ણન થયું છે? તો કે રાજપૂતોની વીરતાભરી ગાથાઓમાં તેમની શૂરવીરતા, સ્વામી ભક્તિ, મિત્રતા, પ્રેમ, વીરતા, ક્રોધ આ વગેરે ગુણોનું. સૂફીવાદના મતે ધર્મ એટલે શું? સૂફીવાદના મતે ધર્મ એટલે ઈશ્વર પ્રત્યેનો પ્રેમ અને માનવતાની સેવા. પાળિયા કોને કહેવાય છે? કે દુશ્મનો સામે પાળ થઈને ઊભા રહેનારા, યુદ્ધ કે લડાઈમાં ખપી જનારા વીર શહીદોની યાદમાં જે સ્મારક કે ખાંભી ઊભી કરવામાં આવે છે તેને. કઈ સ્થાપત્ય શૈલીને નાગર શૈલી તરીકે ઓળખાય છે? તો ઈસવીસન 5મી સદી પછી ભારતના ઉત્તર ભાગની
માંડીને વિંધ્ય સુધી જે મંદિર સ્થાપત્યની શૈલીનો વિકાસ થયો તે બધી નાગર શૈલીને કહેવામાં છે. કયા કયા મંદિરોની રચના દ્રવિડ શૈલીમાં થઈ? તો રાજરાજેશ્વરનું બૃહદેશ્વરનું મંદિર, મદુરાઈનું મીનાક્ષી મંદિર, તમિલનાડુ મહાબલ્લીપુરમનું રથ મંદિર વગેરે બધા. ભારતમાં વેસર શૈલી કયા રાષ્ટ્ર વિકાસ પામી છે? તો કે વેસર શૈલી મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, વિંધ્ય પર્વતમાળાથી લઈને કૃષ્ણા નદી સુધી વિકાસ પામે છે. એના પછી અહીં ટૂંકમાં ઉત્તર આપેલા છે, આમાંથી જોઈને તમારે તમારા આઈડિયાની અંદર તમારે લખવાના રહેશે. આગળ વધીએ એટલે બીજા તમને મુદ્દાસર ઉત્તર આપેલા છે, તો તે પણ આમાંથી જોઈને તમારા આઈડિયાની અંદર લખવાના રહેશે. ચલો, જોડકા જોડવાના છે, તો અહીં તમને જોડકા આપેલા છે, તો તેના પણ પ્રશ્નનો ઉત્તર તમારે અહીંયા આપેલા છે, એ પ્રમાણે તમારે આઈડિયાની અંદર તમારે લખવાના રહેશે. તમને જોડકા આપેલા છે. બીજું જોડકું તેનું મેળાઓ બધા કયા છે તેના વિશે. ત્રીજું જોડકું પણ તમને આપેલું છે. તો આ તો આજના એક સાથે આપણે 2 ચેપ્ટરનું સોલ્યુશન કર્યું. હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે આના પછીના ચેપ્ટરનું પણ સોલ્યુશન કરવાના છે. તો તેના માટે તમારે ચેનલને સબસ્ક્રાઇબ કરવાની રહેશે અને એક સરસ મજાની કોમેન્ટ અમને તમે જણાવશો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.